जय श्री कृष्ण विद्यार्थिनी बहनों, सुप्रभात। केम छो? सुवाक्य जो कि अगर आप सच के पक्ष में होंगे तो आपके मन में कभी डर बसेगा ही नहीं। पर कब? जब आपके मन में सच होगा। आप सच्चे हैं ना, आपको पता है कि मैं सच्चा हूँ, तो डर होगा ही नहीं। झूठे लोगों के दिल में ही डर घर कर जाता है, इसलिए सच का साथ दे। चलिए હવે આપણે આપણું ગુજરાતી આપણો વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 8 જોઈ રહ્યા છીએ ધોરણ 12 માં। ત્યારે કાલે આપણે શું જોયું હતું? મને યાદ નથી, શું જોયું હતું? કંઈક યાદ છે તમને કે આપણે કઈ બાબતો જોઈ રહ્યા હતા? ત્રણ બાબતો પૈકી એક પહેલી બાબત જોઈ હતી કઈ? નાણાકીય સંચાલનના નિર્ણયો પૈકી પહેલું જ પ્રકાર આપણે જોયો હતો રોકાણ સંબંધી નિર્ણય, અને આજે આપણે જોવાના છીએ ધિરાણ સંબંધી નિર્ણય। કેમ કે નાણાકીય સંચાલનની અંદર આપણે આપણું નાણું ક્યાં રોકીશું, કેટલું ધિરાણ કરીશું વગેરે જે બાબતો છે તે કેવી રીતે અને એને કઈ કઈ બાબતો અસર કરે છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે। તો ચલો આજે આપણે ધિરાણ સંબંધી નિર્ણય જોઈએ। ધિરાણ સંબંધી નિર્ણય છે આપણે જોઈએ કે આ રોકાણ સંબંધી નિર્ણય છે ને કંપનીના મિલકત સાથે જોડાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધી નિર્ણય મૂડી માળખા સાથે જોડાયેલા છે। રોકાણ સંબંધી નિર્ણય છે ને મિલકત સાથે જોડાયેલા છે, રોકાણ સંબંધી નિર્ણય મિલકત સાથે જોડાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધી છે એ નિર્ણય કોની સાથે જોડાયેલા છે? મૂડી માળખા સાથે। અને કંપનીનું મૂડી માળખું કેટલા પ્રકારનું હોય છે? કેવું હોય છે? કંપનીનું મૂડી માળખું કોના આધારે બનેલું હોય છે? એક ઇક્વિટી શેર, બે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ત્રણ ઇક્વિટી શેર અને ડિબેન્ચર, અને ચાર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાં। આ રીતે ચાર રીતે આ મૂડી માળખું બનેલું હોય છે કંપનીનું મૂડી માળખું કઈ કઈ બાબતોના આધારે બનેલું હોય છે? શાનું બનેલું હોય છે? કઈ રીતે? તો પહેલું જોશો ઇક્વિટી શેર, બીજું ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર, ત્રીજું ઇક્વિટી શેર અને દેવું જે છે ડિબેન્ચર, અને ત્રીજું છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને દેવું। ફરી એકવાર ઇક્વિટી શેર, બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ત્રીજું ઇક્વિટી શેર અને ડિબેન્ચર, ચોથું ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે મૂડી માળખું। ધિરાણ સંબંધી નિર્ણય કોના પર આધારિત છે? મૂડી માળખા પર। બરાબર, ધિરાણ સંબંધી કોઈ પણ નિર્ણય કરવો હોય કોના આધારે? મૂડી માળખા। મૂડી માળખામાં આપણે જોયું કે ઇક્વિટી શેર, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી અને ડિબેન્ચર, ઇક્વિટી પ્રેફરન્સ અને દેવાનું બનેલું હોય છે। મૂડી માળખું શાનું બનેલું હોય છે? તો આ ચાર પ્રકારે આપણે કહી શકીએ છીએ। ઓકે, મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે। મૂડી માળખું એ જે માલિકીની મૂડી તેની અંદર માલિક આપણે જોયું કે કંપની મોટી હોય તો એટલા માલિકની મૂડીથી એ થતું નથી, એટલે પછી બીજું શું હોય? દેવું। આપણે ઇક્વિટી શેર ને બધું બહાર કાઢીએ, શું છે? એક પ્રકારનું દેવું છે। તો માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે મૂડી માળખું। એ જે માલિક છે એ માલિકની જે મિલકત છે તો માલિકની મૂડી અને દેવાના મિશ્રણથી એ બનેલું હોય છે। નાણાકીય સંચાલનને મૂડી માળખામાં ઇક્વિટી શેર અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું એ અંગેનો નિર્ણય લેવાનો હોય છે। અહીંયા નાણાકીય જે સંચાલન કરતી વખતે નાણાકીય જે સંચાલક હોય છે ને એને ખાસ ધ્યાન રાખવું પડે છે કે એની પાસે માલિકીની મૂડી કેટલી છે, અને એ મૂડીમાં પછી એને કેટલા ઇક્વિટી શેર લેવાના છે અને કેટલું દેવું રાખવાનું છે એ એને નક્કી કરવું। બંનેનું પ્રમાણ કેટલું, ઇક્વિટી શેરનું પ્રમાણ કેટલું અને દેવાનું પ્રમાણ કેટલું એ પહેલા નક્કી કરવાનું છે। જો આ પ્રમાણ સમતુલા હોય ને, બંને વચ્ચે સમતુલા, ઇક્વિટી શેર અને દેવા વચ્ચે સમતુલા, તો એ સારું કહેવાય। યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ। યોગ્ય પ્રમાણમાં હોય ને મૂડી જે આપણે કહેવાય ને કે ઇક્વિટી શેર અને
દેવા. ઇક્વિટી શેર અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું? તો કે બંનેનું પ્રમાણ સપ્રમાણ હોવું જોઈએ. બંને વચ્ચે સમતુલા હોવી જોઈએ. બંનેમાં કેટલું પ્રમાણ રાખવું? તો બંને વચ્ચે જો સમતુલા હોય, સપ્રમાણ હોય, એટલે કે યોગ્ય પ્રમાણ હોય તો એને ઇષ્ટતમ માળખું કહેવાય છે. ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય છે. ઇષ્ટતમ એટલે કે ઉત્તમ, શ્રેષ્ઠ. કોને કહેવાય? ઇક્વિટી શેર અને દેવાનું જે પ્રમાણ છે એ સમતુલા જાળવતું હોય, એટલે કે બંનેનું પ્રમાણ યોગ્ય હોય તો એને ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય છે. પ્રશ્ન પૂછે છે કે ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? તો કે જે મૂડી માળખામાં ઇક્વિટી શેર અને દેવાનું પ્રમાણ સમતુલા જાળવતું હોય, એટલે કે યોગ્ય પ્રમાણમાં હોય તેને ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય છે. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે એ રીતે તૈયાર કરવાનો થશે કે ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી હોય છે અને આપણને મહત્તમ વળતર આપે છે. આ ઇષ્ટતમ મૂડી માળખું હોય ને તો જોખમ કેવું? જોખમ ઓછું અને વળતર વધુ આપે છે. ખ્યાલ આવ્યો? ઇષ્ટતમ મૂડી માળખું કોને કહેવાય? કે જેમાં ઇક્વિટી શેર અને દેવાનું પ્રમાણ સપ્રમાણ હોય છે, યોગ્ય પ્રમાણમાં હોય છે, તે ઇષ્ટતમ છે. અને જેમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે અને વળતરનું પ્રમાણ વધુ રહેલું છે. ઓકે, સમજાઈ ગયું? સારું. ચલો હવે જોઈએ કે ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા જે પરિબળો છે એમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો બે પ્રકારના છે. આંતરિક અને બાહ્ય. શું છે આ અસર કરતા પરિબળો? ધિરાણ અંગેના નિર્ણય પર અસર કરે કે ધિરાણ કેટલું કરવું, ક્યાંથી કરવું, કેવી રીતે કરવું, આ બધું જે છે તો એ જે નિર્ણય કરવો હોય ત્યારે નિર્ણય પર અસર કરે છે એવા પરિબળો આંતરિક પણ છે અને બાહ્ય છે. આંતરિક એટલે કંપનીના આંતરિક અને કંપની બહારના જે છે એ બાહ્યમાં આવશે. તો આંતરિકમાં શું આવશે? તો કે આપણો ધંધાનો પ્રકાર, એનું સ્વરૂપ કેવું છે એ બાબત આવે. આપણો ધંધાનો પ્રકાર, બીજું ધંધાનું સ્વરૂપ. આપણો જે ધંધો છે આંતરિક છે ને એની અંદર ધંધાનું સ્વરૂપ, પ્રકાર, એનું કદ, આપણો ધંધાનું પ્રમાણ મોટું છે કે નાનું, ધંધાનો વિકાસ, આપણા ધંધાનો વિકાસ કેવો ચાલી રહ્યો છે અથવા કેટલો કરવાનો છે વિકાસ, પછી આપણે જે નાણાં મેળવીએ છીએ તો એ નાણાકીય કેટલી જરૂરિયાત છે, આપણી પાસે મિલકત છે તો મિલકતનું સ્વરૂપ કેવું છે અને સંચાલકોનું વલણ કેવું છે. આ બધી બાબત કેવી આવી? આંતરિક આવી. ધંધાનો પ્રકાર, સ્વરૂપ, કદ, એનો વિકાસ, નાણાંની જરૂરિયાત, આપણી મિલકતનો પ્રકાર, મિલકતનું સ્વરૂપ કેવું છે અને સંચાલકોનું વલણ. આ બધી બાબતો આંતરિકમાં આવશે. જે ધિરાણ અંગે નિર્ણય કરતા હોઈએ ત્યારે જે બાબત આપણને અસર કરે એની અંદર આંતરિકમાં તો કે ધંધાનું સ્વરૂપ અસર કરે, આપણને ધંધાનું કદ અસર કરે. નિર્ણય કરવો એટલે ધંધાનું કદ કેવું છે એ પ્રમાણે નિર્ણય કરીએ. ધંધાનું સ્વરૂપ કેવું છે, ધંધામાં એના આપણા સંચાલકોનું વલણ આપણી સાથે કેવું છે, હાલ આપણી પાસે જે મિલકત છે એનું સ્વરૂપ કેવું છે, કેવી જરૂરિયાત છે, નાણાં કેટલું જોઈશે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને પછી ધિરાણનો નિર્ણય કરવામાં આવે છે. પણ આ બધા જે બાબતો છે કેવી છે? આંતરિક છે, કંપનીની અંદરની બાબતો છે. હવે આ કંપનીની બહારની એટલે કે બજાર વગેરેની બાબતો. તો બાહ્ય પરિબળોમાં તો પહેલા આવે મૂડી બજારની પરિસ્થિતિ. તમે મૂડી જ્યાંથી મેળવવાનો છો, બજાર કેવું ચાલે છે, અપ છે કે ડાઉન છે, તો મૂડી બજારની સ્થિતિ અસર કરે છે. ત્યારબાદ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કે આપણે જામીનગીરીઓ તો બહાર પાડીએ પણ એનો ખર્ચ કયો છે ચાલી રહ્યો છે, કેટલો થાય થઈ શકે એમ છે. પછી રોકાણકારોનું વલણ, કે આપણે ત્યાં જે રોકાણ કરે તો એ લોકોનું વલણ આપણી સાથે કેવું છે એ પણ આપણે જોવું પડે. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, કે નહીં વ્યાજનો દર પણ અપડાઉન થતો હોય છે ને, વધઘટ થતો હોય છે, તો વર્તમાનમાં એ સ્થિતિની અંદર બજારમાં કયો ભાવ ચાલે છે વ્યાજનો,
એ પણ વિચારવું પડે. કાયદાકીય નિયંત્રણો, કેમ કે આ બધા નિર્ણય કરતા હોય ત્યારે કાયદો વચ્ચે કેટલું ડિસ્ટર્બ કરી શકે એમ છે, તો એ કાયદાકીય નિયંત્રણો અને સંસ્થાકીય રોકાણકારો. કેટલીક સંસ્થાઓ એવી છે જે આવી કંપનીની અંદર રોકાણ કરે છે, તો એવી કેવા સંસ્થાકીય રોકાણકાર છે. આ બધી જ બાબતો જે છે એ કેવી છે? બાહ્યની અંદર મૂડી બજારનું જે પરિસ્થિતિ છે એ આવશે, જામીનગીરી બહાર પાડવાનો જે ખર્ચ છે એ આવશે, રોકાણકારોનું આપણી સાથે કેવું વલણ છે એ આવશે, બજારમાં જે વ્યાજનો દર છે જે ચાલી રહ્યો છે એ આવે, કાયદાકીય નિયંત્રણ આવે અને સંસ્થાકીય રોકાણકાર. આ બધા જ આવશે પરિબળો, બાહ્ય પરિબળો. અસર કરતા પરિબળોના બે ભાગ છે ને, એક આંતરિક અને એક બાહ્ય. આંતરિકની અંદર કંપનીની અંદરની બાબતો આવી કે ધંધાનું કદ, સ્વરૂપ, પ્રકાર, વિકાસ નથી. અને આની અંદર બજારમાં શું સ્થિતિ છે વ્યાજની, મૂડી બજારની શું સ્થિતિ છે, સંચાલકોનું જે છે રોકાણકારોનું વલણ કેવું છે, આ બધી બાબત એમાં આવે છે. પહેલો પ્રશ્ન જો એકલો ધિરાણ સંબંધિત પૂછાય તો પરમાર્થમાં પૂછાઈ શકે છે. મૂડી માળખું કોને કહેવાય? ઇષ્ટતમ મૂડી માળખું કોને કહેવાય? મૂડી માળખાના જે પ્રકાર છે એ કયા છે? આવી રીતે ટૂંકા પ્રશ્નો એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. વિકલ્પ તરીકે પણ અંદરથી કંઈક પૂછાઈ શકે છે. આશા છે કે કદાચ વિકલ્પોની સંખ્યા વધી શકે પ્રશ્નપત્રમાં, તો દરેક પ્રશ્ન તૈયાર કરો તો એક માર્ક્સનું પણ તૈયાર થાય એ રીતે તમારે તૈયાર કરવાનું છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.